નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 ચુંબક સાથે ગમત નું આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને હા, પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે. નીચેનામાંથી ચુંબક કોને આકર્ષે છે? તો ઓપ્શન નંબર સી, ખીલીને આકર્ષે છે. નંબર 2 છે, નીચેનામાંથી ચુંબક કોને આકર્ષતું નથી? તો ઓપ્શન નંબર બી, પેન્સિલને આકર્ષતું નથી. નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાય છે? ઓપ્શન નંબર ડી છે, લોખંડ. નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી? ઓપ્શન નંબર ડી, એલ્યુમિનિયમ. નંબર 5 છે, ગજિયા ચુંબકનો આકાર કેવો હોય છે? ઓપ્શન નંબર એ, લંબઘન પટ્ટી જેવો. નંબર 6 છે, ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તેનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે? ઓપ્શન નંબર બી, દક્ષિણ દિશામાં. નંબર 7 છે, હોકાયંત્રમાં કયા આકારનું ચુંબક વપરાય છે? ઓપ્શન નંબર બી, સોયાકાર. ચુંબકને શું કરવાથી તેનું ચુંબકત્વ નાશ પામે છે? તો ગરમ કરવાથી નાશ પામશે, વારંવાર પછાડવાથી નાશ પામશે, અને ટીપવાથી નાશ પામશે. ઓપ્શન નંબર ડી સાચો છે. ચુંબક શક્તિ સૌથી વધારે કયા જોવા મળે છે? ચુંબકીય ધ્રુવો આગળ. ઓપ્શન નંબર બી છે. દિશા જાણવા શાનો ઉપયોગ થાય છે? દિશા જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ થાય છે. ચુંબકની શોધ ગ્રીસ દેશમાં થઈ હતી. મેગ્નેટાઇટ લોખંડ ધાતુની ખનિજ ધરાવે છે. લોખંડના ટુકડામાંથી બનાવેલ ચુંબકને કૃત્રિમ ચુંબક કહેવામાં આવે છે. નંબર 4 છે, ચુંબક પર દક્ષિણ ધ્રુવ દર્શાવવા અંગ્રેજી મૂળાક્ષર એસ લખેલ હોય છે. બે ચુંબકના સમાન ધ્રુવો નજીક લાવતા અપાકર્ષણ થાય છે. લંબઘન પટ્ટી જેવા આકારના ચુંબકને ગજ્યો ચુંબક કહેવામાં આવે છે. નંબર 7 છે, કૃત્રિમ ચુંબક લંબઘન પટ્ટી, ઘોડાની નાળ, નળાકાર જેવા વિવિધ આકારમાં બનાવવામાં આવે છે. નંબર 8 છે, જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેને ચુંબકીય પદાર્થો કહેવામાં આવે છે. નંબર 9 છે, ચુંબકને હંમેશા ખાલી જગ્યા ધ્રુવ હોય છે તો બે ધ્રુવ હોય છે. ચુંબકને સૌપ્રથમ શોધ ગ્રીસ દેશના કયા પ્રદેશમાં થઈ હોવાનું માનવામાં આવે છે? તો મેંગેશિયા. દરેક ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવો હોય છે? તો દરેક ચુંબકને બે ચુંબકીય ધ્રુવો હોય છે. ચુંબક પર ઉત્તર ધ્રુવ દર્શાવવા કયો અંગ્રેજી મૂળાક્ષર લખેલ હોય છે? તો એન આવશે. ચુંબક વડે કઈ કઈ ધાતુઓ આકર્ષાય છે? તો લોખંડ છે, કોબાલ્ટ છે, અને નિકલ છે. એક ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ લાવતા શું થાય છે? તો આકર્ષણ થાય છે. ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તે સ્થિર થાય છે ત્યારે તેનો દક્ષિણ ધ્રુવ કઈ દિશામાં હોય છે? તો દક્ષિણ દિશામાં જ હોય છે. બે ચુંબકના સમાન ધ્રુવો નજીક લાવતા શું થાય છે? તો અપાકર્ષણ થાય છે. નંબર 8 છે, અજાણ્યા સ્થળે દિશા જાણવા કયું સાધન વપરાય છે? તો હોકાયંત્ર વપરાય છે. તો ત્યારે મિત્રો, ખરા ખોટા નિશાની તમે જોઈ શકો છો અને સ્ટેપ બાય સ્ટેપ લખી શકો છો. એક વાક્યમાં જવાબ છે, કયા પ્રદેશમાંથી મેગ્નેટ સૌ પ્રથમ વખત મળી આવ્યો છે? તો ગ્રીસ દેશના મેગ્નેશિયામાંથી મેગ્નેટ સૌ પ્રથમ વખત મળી આવ્યો હતો. ચુંબક એટલે શું? જે પદાર્થ લોખંડની વસ્તુઓને આકર્ષે છે તે પદાર્થને ચુંબક કહેવાય છે. સમક્ષિતિજ સમતલમાં છૂટથી ફરી શકે તેમ લટકાવેલો ગજ્યો ચુંબક કઈ દિશામાં સ્થિર થાય છે? તો સમક્ષિતિજ સમતલમાં છૂટથી ફરી શકે તેમ લટકાવેલો ગજ્યો ચુંબક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ગજિયા ચુંબકનો કયો છેડો ઉત્તર ધ્રુવ ગણવામાં આવે છે? તો સમક્ષિતિજ સમતલમાં છૂટથી ફરી શકે તેમ લટકાવેલ ગજિયો ચુંબક સ્થિર થતા જે છેડો ઉત્તર દિશા તરફ ગોઠવાય છે તે છેડાને ઉત્તર ધ્રુવ ગણવામાં આવે છે. ગજિયા ચુંબકનો કયો છેડો દક્ષિણ ધ્રુવ ગણવામાં આવે છે? તો સમક્ષિતિજ સમતલમાં છૂટથી ફરી શકે તેમ લટકાવેલા ગજિયા ચુંબક સ્થિર થતા જ છેડો દક્ષિણ ધ્રુવ તરફ ગોઠવાય છે તે છેડાને દક્ષિણ ધ્રુવ ગણવામાં આવે છે. ચુંબકના સમાન ધ્રુવો કોને કહેવાય? તો બે ચુંબકના એક જ પ્રકારના ધ્રુવોને સમાન ધ્રુવો કહેવામાં આવે છે.
ચુંબકના અસમાન ધ્રુવો કોને કહેવાય? તો બે ચુંબકના વિરુદ્ધ પ્રકારના બે ધ્રુવોને શું કહેવાય? અસમાન ધ્રુવો કહેવામાં આવે છે. બે ચુંબકો વચ્ચે આકર્ષણ ક્યારે થાય છે? બે ચુંબકોના અસમાન ધ્રુવો એકબીજા નજીક લાવતા આકર્ષણ થાય છે. બે ચુંબકો વચ્ચે અપાકર્ષણ ક્યારે થાય છે? બે ચુંબકોના સમાન ધ્રુવો એકબીજા નજીક લાવતા અપાકર્ષણ થાય છે. ગજિયા ચુંબકના ધ્રુવો કયા આવેલા છે? ગજિયા ચુંબકના ધ્રુવો તેના બે છેડાની નજીક આવેલા હોય છે. ત્યારબાદ મિત્રો કૃત્રિમ ચુંબકના આકાર પ્રમાણે વિવિધ પ્રકાર જણાવવાના છે. ચુંબકના કોઈ પણ બે ગુણધર્મો લખવાના છે. એના પછી મિત્રો એક ગજિયા ચુંબકની ધ્રુવ દર્શાવતી કોઈ જ નજીક નિશાની નથી, તો તમે તેના કયા છેડા પાસે ઉત્તર ધ્રુવ છે તે કઈ રીતે જાણશો? નંબર 4 છે, જો તમને ગજિયો ચુંબક અને તેવો જ લોખંડનો ટુકડો આપવામાં આવે તો કયો ટુકડો ચુંબક અને કયો ટુકડો લોખંડનો છે તે કઈ રીતે નક્કી કરશો? ચુંબકનું ચુંબકત્વ કઈ રીતે નાશ પામે છે? હોકાયંત્રનો સિદ્ધાંત જણાવી તેનો ઉપયોગ લખો. વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. અપાકર્ષણ એ ચુંબકત્વની ખાતરીપૂર્વકની કસોટી છે. ચુંબકત્વની સાચી કસોટી આકર્ષણ નહીં પરંતુ અપાકર્ષણ છે. નંબર 2 છે, દિશા જાણવા માટે વપરાતા હોકાયંત્રમાં ચુંબકીય સોયનો ઉપયોગમાં લેવાય છે. તફાવતના બે મુદ્દા આપો. કુદરતી ચુંબક અને કૃત્રિમ ચુંબક. બરાબર. એના પછી બોલપેન છે, ચાવી છે. નીચેની વસ્તુઓને ચુંબકીય વસ્તુઓ અને બિનચુંબકીય વસ્તુઓમાં વર્ગીકરણ કરવાનું છે. તો ચાવી છે, નિકલનું પાત્ર છે, લોખંડ છે, ટાંકણી છે, કોબાલ્ટ ધાતુ છે, ખીલી છે. આ ચુંબકીય વસ્તુઓ છે. બોલપેન છે, દિવાસળી છે, તાંબાનું પાત્ર છે, કાચ છે, રેતી છે, એલ્યુમિનિયમ છે, પથ્થર છે. આ બધા બિનચુંબકીય વસ્તુઓ કહી શકાય. હવે હોકાયંત્રનો કંપાસની રચના અને કાર્ય પદ્ધતિ સમજાવવાની છે. તો મિત્રો તમે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ વિડીયો સ્ટોપ કરી લખતું જવાનું છે. બરાબર છે. બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે તો સાબિત કરતો પ્રયોગ ભણવાનો છે. તો બે ચુંબક એનો હેતુ છે. પછી સાધન સામગ્રી છે. મિત્રોની આકૃતિ જોઈ શકો છો. ત્યાં પદ્ધતિ છે. મિત્રો વિડીયો તમારે સ્ટોપ કરીને લખતું જવાનું છે. લટકાવેલા ગજિયા ચુંબકનો ધ્રુવો છે. હાથમાં પકડેલો ગજિયા ચુંબકનો ધ્રુવ છે અને પરિણામ છે. નિર્ણય આવશે મિત્રો. ત્યાં લોખંડની પટ્ટી આપેલી છે, તેનું ચુંબક તમે કેવી રીતે બનાવશો? લોખંડની પટ્ટીનું ચુંબક બનાવવું. ચુંબકના ધ્રુવોનું સ્થાન જાણવું. સાધન સામગ્રી છે, પદ્ધતિ છે, અવલોકન છે, નિર્ણય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો મિત્રો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.